મેઝરમેન્ટ અને બિલિંગમાં લિફ્ટ ચાર્જનું મહત્વ. ઇમ્પોર્ટન્સ ઓફ લિફ્ટ ચાર્જ ઇન મેઝરમેન્ટ એન્ડ બિલિંગ. રમેશ 2 સાઇટ પર કામ કરી રહ્યો છે. આ મહિનામાં કામો માટે મેઝરમેન્ટ પણ તેણે લીધા છે. આ 2 કામોમાં એક વાત અલગ છે. એક જગ્યાએ સામાન લઈ આવવા માટે તેને પોતાના કામદારને કામે લગાવવા પડ્યા અને બીજી જગ્યાએ નહીં. જો સામાન લઈ જવા માટે કામદાર લગાવવા પડ્યા છે તો તમે તે કામ પર પોતાનો લિફ્ટ ચાર્જ લગાવી શકો છો. ચાલો જોઈએ તે કેવી રીતે બિલ બનાવી રહ્યો છે. લિફ્ટ ચાર્જ વિનાનું પહેલું કામ. રમેશે આ મહિને એક જગ્યા પર 1000 ચોરસ ફૂટનું કામ પૂરું કર્યું. વર્ક ઓર્ડર અનુસાર કામનો દરેક ચોરસ મીટર માટે 20 રૂપિયા છે. તો 1000 ચોરસ મીટર માટે થશે 1000 ગુણ્યા 20 એટલે 20,000 રૂપિયા. તેના પર 18% GST એટલે 20,000 ગુણ્યા 18 ભાગ્યા 100. 3,600 રૂપિયા GST. કુલ બિલ થયું 23,600. લિફ્ટ ચાર્જ સહિત બીજું કામ. બીજી જગ્યાએ પણ રમેશે 1000 ચોરસ મીટરનું કામ કર્યું. પણ તેણે સામાન લઈ જવા માટે કામદારો લગાવ્યા. આ કામ માટે લિફ્ટ ચાર્જ લગાવી શકે છે. વર્ક ઓર્ડર અનુસાર કામનો રેટ 1 ચોરસ મીટર માટે 20 રૂપિયા છે અને લિફ્ટ ચાર્જ તેના 5% છે. 20 ગુણ્યા 5 ભાગ્યા 100 એટલે કે દરેક વર્ગ ચોરસ મીટરે 1 રૂપિયો. તેનો અર્થ 1 ચોરસ મીટરનું કામ કરવાનો રેટ 21 રૂપિયા છે. રમેશ 1000 ચોરસ મીટર કામ કરવા માટે 1000 ગુણ્યા 21 બરાબર 21,000 રૂપિયા કુલ બિલ લગાવશે. તેના પર 18% GST ઉમેરશે એટલે 21,000 ગુણ્યા 18 ભાગ્યા 100 એટલે 3,780 રૂપિયા GST. કુલ બિલ થશે 21,000 અને 3,780 નો સરવાળો એટલે 24,780 રૂપિયા. રમેશની જેમ તમે પણ પોતાના કામનું મેઝરમેન્ટ લઈ બિલ જાતે બનાવી શકો છો.